સુરતની પીસીબી અને એસઓજીની ટીમે બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ બનાવી આપનાર પાલઘરના સીએચસી સેન્ટર ચલાવનારને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતની પીસીબી અને એસઓજીની ટીમે ગત સપ્તાહમાં બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી સુરતમાં રહેતા 9 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। તો તેઓની તપાસમાં પાલઘર ખાતે આવેલા સીએચસી સેન્ટરમાં નકલી આધાર કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું। તો તપાસ કરી રહેલી ઉત્તરાયણ પોલીસે પાલઘર ખાતે સીએચસી સેન્ટર ચલાવનાર ભૂપેન્દ્ર તિવારીને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી પૂછપરછ હાથ ધરી છે। તો ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બહાદુર રફીક ખાં એક એજન્ટને 20,000 બાંગ્લાદેશી કરન્સી ચૂકવી ભારતમાં ઘૂસ્યો હોવાનું સામે આવ્યું હતું।